હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ફરસાણની દુકાન જેવા સુરતી પાતરા। તો ચાલો બનાવીએ। મેં અહીંયા મોટી સાઈઝના 4 પાતરાના પાન લીધેલા છે। તો તેને આ રીતે ધોઈને સાફ કરીને લીધેલા છે। તો આ રીતે હું કોઈ ધારવાળા ચાકુની મદદથી બધી જ નસો કાઢી લઈશ। જો તમારે નાના નાના કુમળા એવા પાન હોય તો તમારે આ રીતે બધી નસો નહીં કાઢવી પડે, પણ મારે મોટા પાન છે એટલે બધી નસો કાઢવી પડે છે। જો તમને નાના નાના પાન મળે તો તમારે એ જ પાન લેવાના। તો આ રીતે હું બધી જ નસો કાઢી લઈશ। જો તમારે નાના નાના પાન હોય તો 15 થી 20 જેટલા પાન લેવાના, પણ મારે બહુ જ મોટા પાન છે એટલે મેં અહીંયા 4 પાન લીધેલા છે। અડધો કપ આંબલી, અડધો કપ ગોળ અને 1 કપ જેટલું પાણી નાખીને આપણે તેને ઉકળવા મૂકીશું। તો આ મિશ્રણને આપણે લોટ બાંધવામાં નાખીશું। હવે આપણે એક વાસણમાં 4 કપ જેટલો ચણાનો લોટ નાખીશું અને તેમાં 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ નાખીશું। ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હિંગ, 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી અજમો, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 મોટી ચમચી જેટલું તેલ નાખીને આપણે બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું। તો આ રીતે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું। હવે તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને જે આપણે આંબલી ઉકળવા મૂકેલી હતી તેને મેં અહીંયા પીસીને તેને ગાળીને આ રીતે તેનું પાણી કાઢી લીધું અને એ પાણીને આપણે તેમાં લોટમાં નાખી દઈશું અને બરાબર મિક્સ કરીશું। તો આ રીતે ગ્રાઇન્ડરની મદદથી આપણે બરાબર મિક્સ કરીશું। હવે તેમાં ફરી આપણે અડધા કપ જેટલું પાણી નાખીશું। આ મિશ્રણને આપણે વધારે પાતળું નહીં બનાવીએ, આ મિશ્રણને આપણે જાડું એવું જ રાખીશું। હજી આપણે થોડા વધારે પાણીની જરૂર છે તો આપણે થોડું પાણી નાખીશું। મારે અહીંયા ટોટલ 1 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। તો આ રીતનું આપણે ખીરું તૈયાર કરીશું। હવે આપણે જે પાતરાના પાન છે તેના ઉપર આપણે લગાવીશું। તો આ રીતે ક્યાંય જગ્યા બાકી ન રહી જાય એ રીતે આપણે આખા પાનમાં આપણે બધે જ લોટ લગાવી લઈશું। જો તમારે નાના પાન હોય તો તમે 3 થી 4 પાનનો રોલ બનાવી શકો છો, પણ મારે અહીંયા મોટા પાન છે એટલે હું 2 જ પાનનો રોલ બનાવીશ। તો આ રીતે બધે જ આપણે સારી રીતે લોટ પાથરી દઈશું। હવે આપણે બીજું પાન તેની સામેની બાજુ મૂકીશું અને આપણે લોટ પાથરવા માટે આપણે પાનને ઊંધા જ રાખીશું। હવે તેની બંને બાજુથી આપણે તેને વાળી લઈશું અને તેના ઉપર આપણે થોડો લોટ લગાવી લઈશું। લગાવાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયોની રેસીપી જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરો કે જેથી આવા વિડીયોની રેસીપી તમારા સુધી પહોંચે। હવે આપણે બીજી સાઈડ પણ આપણે આ રીતે વાળી લઈશું અને એકદમ ફિટ એવો રોલ વાળીશું। હવે આપણે તેની સામેની બાજુ પણ આ રીતે વાળી દઈશું અને થોડો લોટ લગાવી લઈશું। તો આ રીતે હું બંને રોલ વાળી લઈશ।
હવે આપણે પાત્રાને આ રીતે કોઈ કાણાવાળી ડીશ હોય તો એમાં કે પછી ઢોકળિયામાં આપણે તેને ચડવા મૂકીશું. આ પાત્રાને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 40 થી 45 મિનિટ માટે ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણા પાત્રા બરાબર ચડી ગયા છે. હવે આપણે કોઈ થાળી કે કોઈ એવા પાટિયાની ઉપર આપણે રાખીને તેને કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ફરસાણની દુકાન જેવા જ પાત્રા તૈયાર છે. તો આ રીતે હું બધા જ પાત્રાને કટ કરી લઈશ. હવે આપણે તેનો વઘાર કરીશું. તેના માટે કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, અડધી ચમચી હિંગ, 2 ચમચી જેટલા સફેદ તલ, થોડા મીઠા લીમડાના પાન નાખીશું અને તેને બરાબર મિક્સ કરીશું. હવે આપણે તેમાં તરત જ અડધા ગ્લાસ જેટલું પાણી નાખીશું. પાણીની જગ્યાએ તમે છાશ પણ નાખી શકો છો. હવે તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી ખાંડ નાખીને આપણે હલાવી લઈશું અને આપણે તેને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે તેમાં આપણે જે તૈયાર કરેલા પાત્રા છે તે નાખી દઈશું. આ રીતે હું બધા જ પાત્રા નાખી દઈશ. જો તમે આ રીતે સુરતી પાત્રા ક્યારેય ન બનાવ્યા હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો આ રીતે ચમચાની મદદથી ન ફાવે તો તમે આ રીતે ઉપર નીચે પણ હલાવી શકો છો. તૈયાર છે આપણા સુરતી પાત્રા. હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું. તમે આમાં ઉપરથી થોડું કોપરાનું છીણ પણ નાખી શકો છો. હવે આપણે એક પ્લેટમાં તેને સર્વ કરીશું. તો તૈયાર છે ફરસાણની દુકાન જેવા ટેસ્ટી એવા સુરતી પાત્રા. બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવા પાત્રા તૈયાર છે. હવે તેમાં ઉપરથી થોડું કોપરાનું છીણ નાખીશું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન બટનને પ્રેસ કરજો કે જેથી આ નવા વિડીયોની રેસીપી તમારા સુધી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ.